રીતે ગુજરાતના હિતમાં અને જે રીતે આપણી ગુજરાતની અસ્મિતા હતી એનું પુનઃસ્થાપન થાય. આજે મુઠ્ઠીભર માલામાલ થાય છે ને આમ ગુજરાતીઓની તકલીફ. એક ગુજરાતી તરીકે અત્યંત દુઃખ મને પણ થયું કે મારા ભાવનગરના બે વ્યક્તિ પિતા પુત્ર એમનું આતંકવાદી હુમલામાં જે રીતે મૃત્યુ થયું હતું. મૂળ સૌરાષ્ટ્રના પણ સુરતમાં સ્થિત થયેલા શૈલેષભાઈ એક ત્રીજા વ્યક્તિ પણ આતંકવાદી હુમલામાં જેમનું મૃત્યુ થયું. હું શ્રીનગર ખાતે હતો. કોશિશ હતી કે વહેલામાં વહેલા એમના મૃતદેહો પોતાના વતનમાં પહોંચે. મેં કર્ણાટકના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે તમારા કર્ણાટકના બે લોકો છે તો હું અહીંયા છું અત્યારે શ્રીનગરમાં, તો એ ઝડપથી મૃતદેહો પહોંચે એના માટે તમે પણ કઈ વ્યવસ્થા કરો. એમણે કહ્યું કે શક્તિસિંહ आपका फोन रखने के बाद तुरंत मैं स्पेशल एयरक्राफ्ट कर देता हूं. અને બપોરના 2 કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં રાતના 2:30-3 વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં. કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો, પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ. એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ, એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગરમાં મળ્યો એમની વેદના હું સમજી શકતો હતો પરિવાર. અને શૈલેષભાઈના મૃતદેહને શ્રદ્ધાસુમન સમર્પિત કરીને જલ્દી પહોંચે એનો પ્રયત્ન હતો. એમની ટિકિટો પરિવારના લોકોની એ ચિંતા હતી તો એ થાય. જાહેર હિસાબ સમિતિમાં સભ્ય હોવાના નાતે અને જાહેર હિસાબ સમિતિની સબ કમિટીમાં કન્વીનર હોવાના નાતે મારા જે પરિચય આર્મ ફોર્સિસ સાથેના, મિલિટરી સાથેના અને શ્રીનગરની સરકાર સાથેના હોવાના કારણે મને હતું કે હું કંઈક મદદરૂપ વધારે થઈ શકું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો. કોઈ પોલિટિકલ માઇલેજ માટે નહીં, પરંતુ જે પરિસ્થિતિ ત્યાં જોઈ એનાથી દુઃખ થયું. હું આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વપરાવું છું. આ બિલકુલ કાવર્ડનેસ, કાયરતા, માનવતામાં ક્યાંય જેને સ્થાન ન હોય એ પ્રકારનું આ કૃત્ય. અને આવા પ્રકારના કૃત્યની સામે કડકમાં કડક હાથે પગલાં લેવાય. જે લાલાંક કરવાની હોય સરકાર કરે. સમગ્ર વિરોધ પક્ષની સાથે ખભે ખભા મિલાવીને અમે રહીશું. કોઈ પણ પાછી પાની નહીં થાય. આજના વડાપ્રધાન શ્રી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હવે સિંધુનું પાણી છે પાકિસ્તાનમાં જતું બંધ કરીને કચ્છમાં આપવાનું. કહું છું કે ચોક્કસ આવો મક્કમ પગલું ભરશે અને કચ્છ સુધી, ત્યાંથી ત્યાંના લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય પણ રહ્યો છું, તો સિંધુનું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે. પ્રધાનમંત્રી શ્રી, મુખ્યમંત્રી શ્રી તરીકે જે નિવેદન કર્યું હતું એનો અમલ કરે એવી પણ અપેક્ષાઓ રાખું છું. મારી સંપૂર્ણ સંવેદનાઓ વ્યક્ત કરું છું. આ એક સોચી સમજી ચાલ પણ હોય એવું લાગે છે. કેટલાક લોકો એને અલગ રીતે લે. સીધી રીતે આપણા મહાન દેશને નુકસાન કોઈ કરી શકે એમ નથી. અને એટલે દેશને આંતરિક રીતે, આડકતરી રીતે તોડવાના પ્રયત્નો જે થઈ રહ્યા છે એના સામે સમગ્ર દેશ એક છે. कांग्रेस पार्टी हमेशा दल के ऊपर देश का हित, वोट बैंक पॉलिटिक्स માટે નહીં પરંતુ રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્રના માટે સમર્પણના ભાવનાથી કોંગ્રેસ પાર્ટીએ હંમેશા આતંકવાદના નામે ક્યારેય રાજકારણ કર્યું નથી. સંપૂર્ણપણે સરકારની પડખે છે, પરંતુ સરકાર એ આર્મ ફોર્સિસમાં જે જગ્યાઓ એક
વિડીયો હમણાં જ મનીષભાઈને કહીશ, આપ સૌને આપશે. જનરલ બક્ષી એમણે જે રીતે વાત કરી છે કે આ થવા પાછળ જે મિલિટરીમાં સંખ્યાનો જે રીતે ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને જે જોખમ ઊભું થયું છે, હું રાજકીય એક વાત નથી કરવા માંગતો, પણ જનરલ બક્ષી ખૂબ સિનિયર પોસ્ટ પરના એક અધિકારીની વાતની ગંભીરતાથી સરકાર લે, એ જ રીતે દેશવાસીઓને અંદરો અંદર તોડીને મતોના રાજકારણના બદલે તે દુશ્મનો ઈચ્છે છે કે ભારતને આમ નહીં તોડી શકાય, પણ ભારતીયોને અંદર લડાવો તો ભારત નબળું પડે, આવી મેલી મંશાને દુશ્મનો ઈચ્છે છે, એનો હાથો કોઈ ન બને, વોટ બેંક પોલિટિક્સ માટે કોઈ પોલિટિકલ પાર્ટી આ ધંધો ના કરે એવી પણ અપેક્ષા રાખું છું. બીજી મને ખૂબ આનંદની વાત છે, ગુજરાતના મતદાતાઓએ ક્યારેય પણ ત્રીજી પાર્ટીને સ્વીકારી નથી, થર્ડ ફ્રન્ટને ક્યારેય નથી સ્વીકારી. આ તો કોંગ્રેસ કા તો ભાજપ, વર્ષો સુધી કોંગ્રેસનું શાસન પણ રહ્યું, ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી શાસનમાં છે. ગઈ ચૂંટણીમાં કેજરીવાલજીએ શામ દામ દંડ ભેદ તમામ તાકાત लगावी હતી, लिख के ले लो कांग्रेस जीरो हो जाएगी, लिख के ले लो आम आदमी सरकार बनाएगी, આવી બધી વાતો કરી હતી. પરંતુ એમ છતાં મારા વાલા ગુજરાતીઓએ પુરાની પરંપરાઓને ચાલુ રાખીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને જ વધારેમાં વધારે સીટો આપી હતી. જ્યારે જે કહેતા હતા કે लिख के ले लो कांग्रेस जीरो हो जाएगी, એમનું શું સ્થાન છે એ આપ જાણો છો. રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે, એ ગઠબંધન અકબંધ છે. હમણાં જ રાજ્યસભામાં પણ મતદાન વખતે જોયું કે અમારા ઇન્ડિયા ગઠબંધનના હતા એના કરતા વધારે મતો અમને મળ્યા છે. રાજ્યોની પરિસ્થિતિઓમાં જુદી જુદી પરિસ્થિતિ હોય છે. હરિયાણાનો પ્રભારી રહ્યો, હરિયાણામાં કોંગ્રેસની સરકાર 100% બનતી હતી. કારણો ક્યાં છે ખબર નથી, કેજરીવાલજીના જામીન થયા, હુડ્ડાજીએ સામેથી થોડી બેઠકો આપવાનું કહ્યું પણ માન્યા નહીં, અને તમામ બેઠકો પર આમ આદમીને લડાવીને ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટી ગઠબંધન તોડવા માંગતી નહોતી. તમામ સર્વે એવા આવતા હતા કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ભાજપનો સર્વે, અમારો સર્વે, આમ આદમીનો, અને અચાનક આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં, અકેલે હમે લડ લેંગે. પરિણામ એમને જ નુકસાન થયું. ગઠબંધનનો એક ધર્મ હોય છે. અમારી પોલિટિકલ અફેર્સ કમિટીમાં ચર્ચાઓના અંતે જે મત ઉભો થયો એ થયો કે ગઠબંધનનો ધર્મ નથી નિભાવવામાં આવ્યો. પેટા ચૂંટણીમાં અમારા જોડે વાત કરવી જોઈતી હતી, એ પછી ઉમેદવાર નક્કી થયાના બદલે એક તરફી સીધા ઉમેદવારની જાહેરાત, એનો અર્થ એ થયો કે ગઠબંધન ઈચ્છતા નથી. અને અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કરીને વિસાવદર અને કડી બેઠક લડવાનો નિર્ણય કર્યો છે. આવા સમયે અમારા નિર્ણયને આવકારીને ભારતીયોના હિતને ધ્યાનમાં લઈને, ગુજરાતીઓના હિતને ધ્યાનમાં લઈને, જેઓએ આમ આદમી પાર્ટીમાં રાજ્યના ટ્રેઝરર તરીકે કામ કર્યું, જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું, અને 20,000 જેવા માતબર મતો દસકોઈની વિધાનસભાની ચૂંટણીમાં જેમને મળ્યા હતા, એવા આમ આદમી પાર્ટીના નેતા કિરણભાઈ એસ પટેલ આજે કોંગ્રેસમાં વિધિવત જોડાઈ રહ્યા છે. એ વાતનું સ્વાગત કરું છું અને એમને હૃદયપૂર્વક એમના મિત્રો સાથે આજે જોડાઈ રહ્યા છે, એમને આવકાર આપું છું. કિરણભાઈ પટેલ ખૂબ બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. સમાજના નબળા લોકોને મદદ કરવા માટે અંગત રીતે પોતે પણ જે કંઈ આર્થિક મદદ થઈ શકતી હોય છે એ કરીને પણ જમણો આપીને ડાબાને ખબર ના પડે એ રીતે સમાજ સેવાનું કિરણભાઈ ખૂબ સારું કામ કરે છે. એમને ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટીમાં આવકારું છું. દૂધમાં સાકર ભળે એ રીતે
કિરણભાઈ અને એમના મિત્રો કોંગ્રેસમાં જોડાઈને મીઠાશ એનાથી વધશે. સાથે મળીને એક પરિવારની જેમ કામ કરીશું અને આવતા દિવસોમાં જે પણ હજી આમ આદમી પાર્ટી સાથે મિત્રો જોડાયેલા છે એમને વિનંતી કરીશ કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ ક્યારેય કોઈનો ચાલ્યો નથી. એ પછી એમની કેબિનેટમાં હું રહ્યો હતો એવા માનની ચીમનભાઈ સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ જે પોલિટિક્સના ચાણક્ય કહેવાતા, એમણે કહેલું હતું કે કોંગ્રેસમાં જોડાવાનો મેં નિર્ણય સમજીને કર્યો કે ગુજરાતમાં ક્યારેય થર્ડ ફ્રન્ટ ચાલે નહીં. ખૂબ સારી પ્રતિભા ધરાવનારા કેશુબાપાએ પણ અલગ પાર્ટી કરીને પ્રયત્ન કર્યો, ગુજરાતીઓએ મત નહીં આપ્યા. શંકરસિંહજી વાઘેલા પોતાની સરકાર, પોતે મુખ્યમંત્રી, ખૂબ લાંબો અનુભવ, એ પોતે પોતાની સરકારને પોતે મુખ્યમંત્રી હોવા છતાં થર્ડ ફ્રન્ટ લઈને લડવા ગયા. માત્ર 182 માંથી 4 ધારાસભ્યો ચૂંટાયેલા પોતાની સરકાર હોવા છતાં. ગુજરાતીઓ ક્યારેય થર્ડ ફ્રન્ટના અંદર મતો બગાડતા નથી, આપતા નથી. માટે હજી જે કોઈ આમ આદમી પાર્ટીના રાજ્યના નેતા હોય એમને વિનંતી છે કે આવો ભાજપને હરાવવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થાઓ, સાથે મળીને લડીશું. ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન થાય, સેવાની સાધના થાય, સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નહીં. જે મારા વાલા ગુજરાતમાં મારા વાલા ગુજરાતીઓ માટે સરકાર કામ કરતી, એક ગરીબના ઝૂંપડામાં તકલીફ પડે તો સત્તામાં બેઠેલાની આંખમાં આંસુ આવે, આવી સંવેદનશીલ સરકાર ગુજરાતને જોઈએ. નહીં કે મુઠ્ઠી પર માલામાલ થાય, ગરીબનું ડિમોલિશન થાય અને સરકાર અટ્ટહાસ્ય કરે. આ આપણું ગુજરાત નથી, આપણા ગુજરાતની પરંપરા નથી. ડ્રગ્સ આખા દેશમાં સૌથી વધારે ગુજરાતમાં પકડાય. ઘણા ભાજપ વાળા કહે છે કે હવે તો પકડાય છે, પહેલા પકડાતી નહીં. અરે ભાઈ, પહેલા ક્યાંય કોઈ કોલેજની બાજુમાં જતા કોંગ્રેસના શાસનમાં ગાંજો કે ચરસની દુર્ગંધ ના આવતી. આ તો પકડાય છે, એનાથી જાજી વેચાય છે. પરિણામે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. એની ચિંતા છે. ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, યુવાનોનું શોષણ, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂત દુખી. આ મુદ્દાઓની માટે એક જન સેવાના ભાગ તરીકે કામ કરીએ છીએ ને એમાં આજે કિરણભાઈ પટેલ અને એમની ટીમના મિત્રો જોડાયા છે. એનું ફરી સ્વાગત. આપ સૌ બપોરના આ ધોમ તકતા તાપમાં પધાર્યા. મીડિયાના મિત્રોનો આભાર. આપના કોઈ સવાલો હશે તો કિરણભાઈ જોડાય એ પછી આપના સવાલોનું સ્વાગત કરીશ. એક જ મિનિટ હું વિનંતી કરું છું કિરણભાઈને માનનીય શ્રી કેશુભાઈને કોંગ્રેસ પક્ષમાં જોડે અને પ્રદેશ પ્રમુખ શ્રી એમની સાથેના ટીમના તમે અહીં આવી જાઓ કિરણભાઈ. વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા કિરણભાઈ પોતે બે વ્યક્તિ આવી જાવ બંનેને
સિનિયર નેતા જેઓએ અનેક રાજ્યોના પ્રભારી તરીકે કામ કર્યું હોય, કોઈ મેમ્બર પાર્લામેન્ટ, કોઈ રાષ્ટ્રીય કક્ષાએ કામ કર્યું, કોઈ કેબિનેટ મંત્રી તરીકે રહ્યા હોય, એવા સિનિયર આગેવાન એઆઈસીસી તરફથી નિયુક્ત એક જિલ્લામાં એક વ્યક્તિ, એના સાથે 4 અમારા રાજ્યમાંથી કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, એટલે 5 વ્યક્તિઓ, આપણે કહેવાય છે ને પંચ તે પરમેશ્વર, 5 વ્યક્તિઓ જિલ્લામાં જઈને એમની કામગીરી કરવા માટેની સમય મર્યાદા જે મે મહિનાના પહેલા અઠવાડિયામાં પૂરી થશે ત્યાં સુધી 8 મે સુધીમાં જુદા જુદા કાર્યક્રમો, તારીખો, જુદા જુદા જિલ્લાના આગેવાનો અને એઆઈસીસી અને પ્રદેશના નિરીક્ષકોને અનુકૂળ પડે એવી તારીખો એડજસ્ટ કરીને જઈ રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં પ્રભારીશ્રીઓએ કામગીરી શરૂ પણ કરી દીધી છે. નાનામાં નાના કાર્યકરની સાથે વાત સાંભળશું. જે અભિપ્રાય એમનો બનશે કે આ વ્યક્તિ જિલ્લાના પ્રમુખ માટે યોગ્ય છે, એમની દરખાસ્ત આપશે. સાથે બીજા 5-7 નામ, 10 નામ એ જિલ્લામાં પોટેન્શિયલ એટલે કે આવતા દિવસોમાં ઉપયોગી થઈ શકે એવા મહત્વના કોણ એમની દ્રષ્ટિએથી લાગે છે એમના નામ પણ આપશે. એમાંથી જ કોઈને અમે પ્રદેશના હોદ્દેદાર પણ બનાવીશું. એમાંથી જ કોઈ આગામી દિવસોમાં કોઈ જિલ્લા પંચાયત, કોઈ તાલુકા પંચાયત, કોઈ ધારાસભા પણ લડશે એમાંથી. અને ટેલેન્ટ હન્ટ જેવું જેને કહીએ કે નીચે જઈને કાર્યકર્તાઓ સાથે, ઘણી વખત એવું હોય કે ગાંધીનગર, અમદાવાદ અને દિલ્હીમાં આટાફેરા કરનારો નેતા બનીને ફરનારો વ્યક્તિ એના જમીનમાં કોઈ મૂળિયા હોય જ નહીં, તો એ ત્યાં જઈએ ત્યારે ખબર પડે. અને આ 5 વ્યક્તિઓ જે એસેસમેન્ટ કરીને આપશે અને કેટલાક પક્ષમાં રહીને નુકસાન કરતા હશે તો એનો અહેવાલ પણ આપશે. કારણ કે પક્ષમાં મારી વિરુદ્ધ પણ કોઈને ફરિયાદ કરવી હોય તો કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. અને હું કહું છું કે કાર્યકર્તાને લાગે કે શક્તિસિંહ ગોહિલ પણ ભૂલ કરે છે તો અમારા પક્ષના વડાઓને, રાહુલ ગાંધીજીને, મુકુલ વાસનિકજીને, ખરગે સાહેબને જરૂર જઈને કહેવું જોઈએ, પત્ર લખીને મોકલવો જોઈએ, વાત કરવી જોઈએ. અને એમને લાગે કે આ ખોટું થાય છે તો જરૂર કહેવાય. પણ પત્રિકાઓ છાપીને વેચવાની કે સોશિયલ મીડિયામાં મૂકવાનું કે બહાર પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરે તો જે રાહુલ ગાંધીજીએ કીધું હતું એમ આ સ્લીપર સેલના છે એને 1 મિનિટમાં પક્ષમાંથી દૂર કરતા સહેજ પણ સંકોચ નહીં રહે. અને આવી વ્યક્તિઓ સામે કડક હાથે કોંગ્રેસ પાર્ટી કામ લેશે. ફરિયાદ કરવા માટે પ્લેટફોર્મ છે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, જરૂર વાત કરી શકાય. પરંતુ જાહેરમાં કહીને ભાજપને ફાયદો અથવા ચેનલોમાં કોંગ્રેસની વિરુદ્ધની વાત ચલાવવા માટે કોઈ સ્લીપર સેલના જેમ વર્તે તો એ ચલાવી લેવામાં નહીં આવે. ફરિયાદ મેં કહ્યું એમ મારી સામે પણ કરવાનો નાનામાં નાના કાર્યકરનો અધિકાર છે. પણ એ હાઈકમાન્ડને ખાનગી કહેવાનું હોય. આપણા પરિવારમાં ખાનદાન કુટુંબનો સભ્ય એ જ હોય કે જે સગો ભાઈ ભૂલ કરતો હોય તો વડીલના કાનમાં જઈને ધીમેથી કહે, ચોળા ઉપર જઈને દેકારો કરે તો એ ખાનદાન સભ્ય નથી, એ કુટુંબનો ખૂટલ કહેવાય સૌરાષ્ટ્રની ભાષામાં. એ ન હોય તો ફાયદો. એટલે જેની પણ આવી પ્રવૃત્તિ હશે એના સામે કડક હાથે કામ પણ લેવાશે. પક્ષમાં શિસ્તનું સ્થાપન જરૂરી છે. સાથોસાથ આંતરિક લોકશાહી પૂરી કરે જીવંત રહે. મેં કહ્યું એમ મારા સામે પણ ખોટું મારી ભૂલ હોય તો કહેવાનો હાઈકમાન્ડને દરેક કાર્યકરને અધિકાર. અને મારી પણ વિનંતી કે મારી ભૂલ થતી હોય તો મૌન નહીં રહેવાનું, કાનમાં જઈને ત્યાં કહેવાય, લખીને મોકલાય. પરંતુ જાહેરમાં પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ નહીં ચલાવાય. નાજી દેસાઈએ પણ આ બાબતે રજૂઆત કરી, તેની કઈ રીતે પ્રક્રિયા કરવાની? અમારા પક્ષની કેટલીક આંતરિક બાબતો હોય છે. પક્ષના સભ્યો આવીને વાત કરે ત્યાં છે ત્યાં શિસ્ત સમિતિ જરૂર એના અંગેનો ઊંડાણથી અભ્યાસ કરશે. અને કેટલીક વખત તો શું છે કે
આપને ખ્યાલ હશે કે હવે બહુ અહીંયા તો શહેરોમાં નહીં પણ ગામડાઓમાં પહેલા એક જ કૂતરીના બચ્ચા હોય, ખૂબ સરસ ગાયા ડમરાથી રમતા હોય, પણ એના મોઢા ઘસી મૂકીને બિલ લડાવનારા કેટલાક લોકો હોય છે. એમ કેટલાક ભારતીય જનતા પાર્ટી વાળા અહીંયા સળીઓ કરવા આવતા હોય તો શીશ સમિતિ છે એને ઊંડાણથી અભ્યાસ કરી કુદરતી ન્યાયનો સિદ્ધાંતનું પાલન કરી અને કાર્યવાહી કરશે. અમારી આંતરિક પ્રક્રિયા છે એનો પૂરેપૂરો ઉપયોગ થશે. કોઈને પણ એવું લાગતું હોય તો એ જરૂર વાત કરશે. થેન્ક યુ.